તરફની, જ્યાં ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે। 900થી વધારે મકાનમાં દૂષિત પાણીની ફરિયાદ સામે આવી છે અને દૂષિત પાણીને લઈને સ્થાનિકોને ખૂબ જ ભારે હાલાકી થઈ રહી છે। વિસ્તારના લોકોને પાણીજન્ય રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે, તો સાથે જ દૂષિત પાણીને લઈને બાળકો અને વૃદ્ધો બીમાર થયાનો પણ દાવો અહીં લોકો તરફથી ઉઠી રહ્યો છે। તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવીને શુદ્ધ પાણી આપવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વોર્ડમાં છીએ અમે, અહીંયા પાણી દૂષિત પાણી બહુ જ આવે છે। ડોરું પાણી એકદમ અને ફીણવાળું પાણી આવે છે। ચીપચીપું પાણી એકદમ આવે છે, જેનાથી બચ્ચા વૃદ્ધો બધા પાણી પીને માંદા પડે છે। બીમાર બહુ જ અશક્ય બીમાર છે અહીંયા। એની હિસાબે અત્યારે અમે લોકોને સરકારને રજૂઆત કરી છે, અરજી કરી છે, પણ કોઈ પણ કંઈ ધ્યાન દેતું નથી। આવે તો ઘડીક વાર જોઈને વયા જાય છે, બાકી કોઈ જાતનું કાંઈ કોઈ અહીંયા જવાબદારી લેતું નથી।